ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ ટોપિક છે પુટનું ક્લાસિફિકેશન આપણે જોવું છે. તો પુટના 3 ટાઈપ છે મેઇન: સૂર્યપુટ, ચંદ્રપુટ અને અગ્નિપુટ. અહીંયા આપણે જો એ પ્રમાણે આકાર પણ આપ્યો છે આપણે, ચલો એ પ્રમાણે દોરી પણ દઈએ. સૂર્યપુટ, ઓકે, તો સૂર્યપુટ જે છે, ઓકે, આ સૂર્યપુટ થઈ ગયો. સૂર્યપુટ વિઝ્યુલાઇઝેશન મેમરી જે છે આપણી હ્યુમનની સૌથી વધારે હોય છે. ત્યારબાદ ચંદ્રપુટ, ચંદ્રપુટને પણ આપણે દોરી દઈએ. ચંદ્રને, ઓકે, જો આમાં દેખાશે નહીં, સોરી, ઓકે. તો ચંદ્રપુટ, ઓકે, ચંદ્રપુટ અને અગ્નિપુટ 3 જે છે ટાઈપ છે. સૂર્યપુટ, ચંદ્રપુટ અને અગ્નિપુટ એમ 3 ટાઈપ જે છે પુટના પડે છે. હવે સમજો કે સૂર્યપુટ જે છે ડાયરેક્ટ જે છે અગ્નિ, સૂર્યની અંદર આપણે તે પુટ હતો, સંપુટ યંત્ર એટલે કે બે જે છે માટીના કોળિયાને એકબીજા સાથે જોડીએ એટલે સંપુટ યંત્ર બને. હવે એને સૂર્યની અંદર જો મૂકીએ અને સૂર્યના તાપથી જો એ ગરમ થાય અને જે છે એની ભસ્મ બને તો એ જે છે સૂર્યપુટ કહેવાય. ચંદ્રપુટની અંદર એ જ પ્રમાણે ચંદ્રની જે શીતળતા છે એનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે અગ્નિપુટની અંદર શું છે કે અગ્નિ દ્વારા જે છે અગ્નિની અંદર એને મૂકવામાં આવે છે. એના આધારે જે છે એના ટાઈપ પડે છે અને એ આપણે જોવાના છે. અગ્નિપુટ આપણે મેઇનલી અભ્યાસ કોનો કરવાનો છે? અગ્નિપુટના અંદર આવતા ડિફરન્ટ ક્લાસિફિકેશનનો આપણે અભ્યાસ કરવાનો છે. અગ્નિપુટની અંદર 2 ટાઈપ છે. કયા કયા? એક આવે ડાયરેક્ટ અને બીજું આવે છે ઇનડાયરેક્ટ. ઓકે, અગ્નિપુટની અંદર 2 આવે, એક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટની અંદર શું છે? તો ડાયરેક્ટની અંદર જે છે તીવ્ર અગ્નિ, મધ્ય અગ્નિ, મૃદુ અગ્નિ એમ 3 ટાઈપ પાસે. ડાયરેક્ટના પાછા 3: તીવ્ર, મધ્યમ અને મૃદુ. અને ઇનડાયરેક્ટના બીજા આગળ આપણે પુટ જોઈએ. તો ડાયરેક્ટ અગ્નિનો મતલબ કે ડાયરેક્ટ અગ્નિની અંદર મૂકવાના છે, અને ઇનડાયરેક્ટ અગ્નિનો મતલબ કે કોઈ એવું વાતાવરણ તૈયાર કરવાનું છે, ભેજવાળું, હોટ એન્વાયરમેન્ટ, અને એની અંદર મૂકવાના છે જ્યાં અગ્નિનો સંપર્ક કરવામાં આવતો નથી. તીવ્ર અગ્નિમાં જોઈએ ડાયરેક્ટની અંદર, તો તીવ્ર અગ્નિમાં 2 આવે, મહાપુટ અને ગજપુટ. ઓકે, તીવ્ર અગ્નિની અંદર આવે મહાપુટ અને ગજપુટ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ મધ્યમ અગ્નિની અંદર આવે વરાહપુટ અને કુક્કુટપુટ. આ તમને થોડા નામ ઓડ લાગશે, પરંતુ આ નામ જે છે એ એના મતલબ જે છે તમે જ્યારે એની અંદર વપરાતા સબસ્ટન્સ, એની અંદર વપરાતું મટીરિયલ, એના હીટિંગ ડ્યુરેશન અને એનું હીટિંગ ટેમ્પરેચર જોશો એટલે તમને બધું જ જે છે ખ્યાલ આવશે ડિટેલ્સમાં. મૃદુ અગ્નિની અંદર કીધું છે કપોતપુટ, લાવકપુટ અને ગોમયપુટ જે છે મૃદુ અગ્નિની અંદર આવે. ઇનડાયરેક્ટ કે જ્યાં અગ્નિનો ઉપયોગ થતો નથી, સીધો ઉપયોગ નથી થતો, ઇનડાયરેક્ટલી એમ એટલે કે કોઈ વસ્તુ હોય એને ગરમ કરવાની છે. દાખલા તરીકે ભંડપુટ છે, વાલુકપુટ છે અને પૂધરપુટ છે. હવે ધારો કે વાલુકપુટ છે તો એની અંદર શું છે? રેતીને ગરમ કરવાની પહેલાં, અને એ ગરમ રેતીની અંદર જે છે મૂકવાનું, એટલે ડાયરેક્ટ અગ્નિનો જે છે કોન્ટેક્ટ થશે એની સંપુટ યંત્ર સાથે. ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ થયો એટલે કે પહેલાં હીટ કરી સબસ્ટન્સની અંદર આપણે સંપુટ યંત્ર મૂકી, એટલે કે ઇનડાયરેક્ટ જે છે અગ્નિનો ઉપયોગ કર્યો છે, તો એ ઇનડાયરેક્ટ જે છે પુટની અંદર આવે છે. તો આજે આપણે અભ્યાસ કર્યો ક્લાસિફિકેશન ઓફ ધ પુટ: સૂર્યપુટ, ચંદ્રપુટ, અગ્નિપુટ. સૂર્યપુટ, ચંદ્રપુટ એક જ ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ છે. અગ્નિપુટના ટાઈપ 2: ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટની અંદર આવશે તીવ્ર, મધ્યમ, મૃદુ. ઇનડાયરેક્ટની અંદર પૂધર, ભંડ અને વાલુકપુટ છે. ઓકે, ડાયરેક્ટની અંદર તીવ્ર, મધ્યમ, મૃદુની અંદર તીવ્રમાં મહા અને ગજપુટ, મધ્યમાં વારાહ, કુક્કુટપુટ અને મૃદુમાં કપોત, લાવક અને ગોમયપુટનો સમાવેશ થાય છે. એક ટ્રીક છે કે મગવા કુક ગોલાવા કુબુ, એટલે કે મહાપુટ, ગજપુટ, વાલુકપુટ, કુક્કુટપુટ, કપોતપુટ. ગો ઉપરથી શું હતું? ગો ઉપરથી હતું ગોમયપુટ. ગો ઉપરથી ગોમયપુટ, લાવકપુટ, વારાહપુટ, પૂધર અને લાસ્ટ કુ ઉપર એક બીજું છે કપોત. ઓકે, કપોતપુટ જે છે આ જે છે એની ટ્રીક છે, અને ટ્રીકનો અભ્યાસ આગળના લેક્ચરની અંદર પણ આપણે કરીશું, અને દરેક જે છે ડીકોડ કરીશું ટ્રીકને. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું અગ્નિપુટ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.